રામ રામ ડાયરા ને જય માતાજી જય ગઈ માતાનો આપ લોકો સ્વાગત છે તમારા બધા. અને કાલે આપણે વસ્તુ કરી નાખ્યું હતું, બપોર સુધી વસ્તુ કર્યું પછી એટલે વસ્તુ કરી નાખ્યું હતું બપોર સુધી. બપોર પછી સારો ભર્યો હતો, થોડો ઘણો 2 ટ્રેક્ટર ભર્યા હતા બપોર કેળે. અને અત્યારે ડાયરેક્ટ ભાર્યું ભરી લીધી. હવે ગધા મજૂરી જાય ને ખોટી, ડાયરેક્ટ ભાર્યું ભરાઈ ગઈ છે. હવે ભાર્યું ભરીને નાખી દઈએ ગોડાઉનમાં, સટો મારી દેવો. મગવટું ને આ માંડવ્યું ને બધું મિક્સમાં પૂરા. અને તો હાલો તમને આગળ જઈને બતાવું. અત્યારે અમે જઈએ છીએ ખેતરમાં આડે ધર સારોમાંથી ભર્યો છેલ્લેથી. બાકીને માંડવા પાણા વીડે છે અમે વાહ, તમે જોઈ શકો છો. આપણા ટ્રેક્ટર છે ને આમ જો રહી ગયો આડી ગોથું મારી જાય. તો હવે ઘેર પાસે ભૂગું આવ્યા. હવે દેખ શકતે હો પ્લાસ્ટર વાળાનું કામ પૂરું થઈ ગયું. ઉપર પારા પેટા બાકી છે અને બાકીને રોગી સળાવવાનું હાલે. આપણું કામ પૂરું પ્લાસ્ટરનું બધું. ને ઢારિયું સણાઈ ગયું. કેટલું 4 ને 7 થર સણ્યા. કાલ 4 સણ્યા હતા, કાલ રમદી 3 થઈ રહ્યા. આસપાસ નહીં સણીએ. આ મકાન પડી જાય ને પછી પાણા નીકળી એમાંથી સણવાનું છે. તો હવે ઉગી ગયા છે ફાઇનલી ઘેર. તમને બતાવી દઉં. ગોડાઉનને અંદર નાખીએ તો તમને નવા દીના રામ રામ. અને 2-3 દી પછી બ્લોગ ચાલુ કરું મિત્રો. અત્યારે 10 વાગી ગયા અને અમે ખેતરમાં કેમ હા સડી ગયું પણ દોડા પહેલી વાર સરવા કઈ ટા ખાઈને જોઈ શકો છો તમે. તબેલો આખો બાંધી દીધા. 2 4 ને બાંધી દીધા. 2 પારુડાને થાંભલે બાંધી દીધા અને 2 ને કહ્યું ખોડીને બાંધી દીધા. 3 છૂટા રખડે. હવે દોડતા નથી, પેલા બહુ દોડતા હતા. હવે રોંટી લઈ આવો આપણે. પાંદડી બહુ જ છે. પાંદડી હારી છે. પાંદડી આવી પાંદડી છે જોઈશો. હવે આપણે લઈ આવ્યા જોઈ શકો છો તમે. ઢોર આ ખાય પશુ સરે છે અલગ અલગ. હવે સારી તો મિત્રો લાદીનું કામકાજ ચાલુ છે. અને લઈ આવ્યા તો એમાં આખી લાદી બદલાવી પડી. અલગ રિજેક્ટમાં લાવી ગયું બધું. પછી થોડોક ઝઘડો થયો ને પછી આવી ગયો હરખી. હવે લાદી ફિટ કરવાનું કામકાજ ચાલુ છે. કાનભાઈ ફિટ કરે લાદી. ઓલી બાજુ સંજયભાઈ ફિટ કરે એ તમને બતાવી દઉં. રોગી સડી ગઈ એટલા માળમાં વાસ્તુ થઈ ગયું. અને કાનભાઈ ફિટ કરે છે લાદી. સંજયભાઈ વાહ ફિટ કરે. લાદી. ઉપર પણ કામકાજ હાલે છે લાદીનું. ઉખેડીને સનડી ભરીને અહીંયા હાલે બધી બાજુ લાદીનું ઉખેર મારો હાલે બધી. આવી રીતના કંઈક મકાનનું કામ હાલે છે. ફાઇનલી મિત્રો આપણે સારો ભરતો હતો એટલો ભરી નાખો એટલી જગ્યા રે. આમાં આ લઈ લે તો જગ્યા થઈ જાય એક રૂમ જેટલી. પણ ગેંડીને બધું સામાન પડ્યું ખપારે આવી રીતના વાહણા મેળ લીધા. બાકીને આખો ગોડાઉન ભરી લીધો વાહેથી. કેવડો બધો ગોડાઉન હતો એ ભરી લીધો આખો 18 ફૂટનો. અને ઉસો બધો છે ભરી લીધો છે આખો. હવે બહાર દીધી ઉંદડા કાઢી ભર્યો. એક ઉંદડો નથી રહેવા દીધો આમાં. બાકી આમાં ગંધારો કરી નાખે સારો. પૂરા મેલી ગયા ને ભરાઈ ગયા ને આપણે પશુને બાંધી હોય દીધા. તો હવે આગળ તમને મળીએ. લાદીનો માલ, સિમેન્ટનો પાણી. કામકાજ ચાલુ છે. ઇલેક્ટ્રિકનો સામાન દેખ सकते हो. ચાકુ શું છે? ચાકુ, હોલ્ડર શું પ્લગ ને કલરિંગ લાઈટું, ચા લેપનું કરું ટીશ્યુ કરું એવું ઇલેક્ટ્રિકનો સામાન છે. બપોર પછી આપણે ગયા હતા સરવા. ઘડીક વાર સરવીને આવતા રહ્યા. ઘૂમરા મરાઈ હોય 4-5 ને અહીં તમને બતાવી થોડું ઘણું ખાધું ને બાકી નિરણ નાખી દીધી. હવે બાકી તમે જોઈ શકો છો એટલા પૂરા ગોડાઉનમાં ભરતા વૈધા એટલા વૈધા. અને આ છે માંડવ્યું. તમને માંડવ્યું જેવું લાગતું નહીં પણ માંડવ્યું ખારિયું અહીં રહ્યું. માંડવ્યું ખારિયું પછી ડુંય પછી મગવટું તમને બતાવી દો. આવ્યું મગવટું બધે પાલો એને બહુ ભાઈ છે કેમ કે જોતા જ એમ લાગે મસ્ત. તો હવે અહીંયા આડેધડ કામ બધું સાચવવાનું કામ ચાલુ જ છે.
જોઈ શકો છો આખું સાચવવાનું, કેમ કે વરસાદ જેવું માહોલ થઈ ગયું છે. તંદીમાં એમ કહેતા હતા કે વરસાદ જેવું આવશે, પણ અસર બતાવે છે એટલે હકલવાનું ચાલુ થઈ ગયું. લાદીનું કામ મિત્રો લાઈટ ચાલુ કરી દીધી. પાથરી હોઈ જવાનું, એક રૂમ કમ્પ્લીટ જોઈ શકો છો. વાર નાખશું એટલે ચોખ્ખું થઈ જાય. એ ચાલુ છે કામકાજ. બાકીને ઓલો રૂમ પણ કમ્પ્લીટ. હવે ખાલી એટલું બાકી, રસોડામાં જરાક બાકી જવાય નહીં. ઈ બાય ચાલે હગે જઈ તો હોય ગયા પણ નથી જવું અત્યારે. હાલો જતા હું જોઈ શકો. આ રૂમ પણ કમ્પ્લીટ. કાનભાઈ હવે ચાલુ છે રસોડામાં બાકી છે થોડું, માર્બલ લાય છે એટલું બાકી, આય બાકી, બાકી ચાલુ છે. હવે આગળ તમને મળું. હા દીના રામ રામ બધા મિત્રોને. અને આપણે આજે રાત્રે આ કમોસમી વરસાદ હતો તેમાં વાતાવરણમાં વાવાઝોડું હોય જ છે. તો પવન બહુ જ પવન આવ્યો. હું તો માન ભગાણું ઘરમાં. આ તો પવન હબા હબી પવન. મને તેમાં તો કાં વડલો પડશે ન વળ્યો. આ પારુડાને બધાનું વ્યવસ્થા નથી, બાંધ્યા રાખ્યા હવે પછી. અને બકરીમાં તબેલો છે, કંઈ થયું નથી હાજર બધા. બાકીને તમે વાહ જોઈ જ શકો છો તમે. અને આડાર હવરું સારો ઢાંકવાનો બાકી રહી ગયો તો. અને ઘરમાં આની ડૂઈ ન હોય ને ઘરમાં કરી ગઈ ડૂઈ. એટલો પવન એટલે મિત્રો આમ તમારા ઊભાય નહીં અત્યારે. આમ કેમ ઊભો આમાં હા થાય મન પી ગયા. તો કમોસમી વાવાઝોડું આવ્યું, વરસાદ હતો, વાવાઝોડું આવ્યું હતું રાત્રે. બાકીને તમને આગળ ત્યારે બતાવું. આ તન્ય ખીલા ખોળ ને હવે આગળ ખૂદતા જાય ખીલા. હવે આપણે અને ફેરવવાના છે તો એ તો ફેરવી લે. પણ હવે આપણે બ્લોકમાં તમે બતાવું કે આગળનું કામ અમારું. આજ તો આડે ધડ કરી નાખ્યું બધું. આ પૂરા વીખી નાખ્યા, પછી સારો પૂરા વીખી નાખ્યા, પછી સારો હતો ને એ આડાવરો કરી નાખ્યો. માન ઢકાણો. વર્ધું વડિયારા નથી કે આમાં મિત્રો આપણે કેશોદ ગયા હતા. કેશોદ થી ફાઇનલ આવી ગયા. અને બતાવી દો હોમ દેખ सकते हो. कलर करने सफेद ही थे आगे अलग अलग. ऐसे देख सकते हो कैसे लग रहा है. જોઈ શકો છો તમે મિત્રો. આવી રીતના કંઈક લાગે છે. આગળ તમને અંદર જઈને બતાવું. અંદર દેખ सकते हो. અંદર का व्यू. અને આ દેખ सकते हो ये झींझू ખડ હોય ને અહીંને બીયા હે. બધા વચમાં ડૉક્ટર અફવા ફેલાવીને કે ડાયાબિટીસ હે એટલે આ ખડ બધું કાઢી નાખ્યું. પછી ક્યાંય મળતું નહોતું એટલે આપણે બી લઈ આવ્યા. અને બી બહુ જ મોંઘું. ખડનું બી 500 રૂપિયાનો કિલો આવે. આ તો આપણે અડધો કિલો લીધો. હજી વાવીશું આગળ કરતા રહું. એક કેરો થઈ જાય આમાંથી. એક કેરો જ વાવવો, પાણી નથી ઓછું છે. વાવશું એ તમને બતાવશું. ઝીણું ખડ આવે. બોલપેન હોય ને બોલપેન એનાથી દોસ્તો ઝીણું હોય. હું તમને બતાવું કેવડું એની હરી હોય એવડી. આ વાયર છે ને એવડી એની હરી હોય. ઓગાઈ નો કાઢે અને ખાય. આ લઈએ આપણે વાવીશું એ તમને આગળ બતાવીશું. બાકી અંદર કમ્પ્લીટ થઈ ગયું ફાઇનલી. જોઈ શકો છો તમે અંદરનો માહોલ અહીં થઈ ગયું. બાકી બીજે રસોડામાં બાકી થોડું ઘણું મિત્રએ ગેંડી ફિટ કરી દીધી. પણ બાદ
હાલતી પણ થઈ ગઈ. આમાં હાટું સ્પેશિયલ ધક્કો ખાવો પડતો. ને આપણું રસોડામાં હજાર કડી ઉસી આવે ને ત્યાં તો ઉસી મારી દીધી. હવે માર્બલ ઊભા થાય ને ફ્રીજનું ખાનું બધું કમ્પ્લીટ રસોડું કમ્પ્લીટ રાખવી જોઈ શકો છો. અહીંયા એક બાકી ઓલો પોટો મારવાનો મારી દીધો એવી રીતના અહીંયા આવશે. ને અહીંથી બીજો રૂમ, નેક્સ્ટ રૂમ, અહીં કડિયું મારી સાઈડ. આ બાજુ આ ટાંકાનું કામ બાકી છે. બાકીને ભગવાનની સ્થાપના કરી નાખી. જય ચામુંડમાં. અમારા ચામુંડમાં છે અમુક મેલડીમાં ને બધા માનતા. અમે ચામુંડમાં બધાને માન્ય જ છે. કુળદેવી ચામુંડમાં છે. આ રૂમનું કામકાજ બધું બાકી છે. એટલે આ રૂમ સોરી દોસ્તો, આ બાથરૂમ ભૂલાઈ જાય. આ બાથરૂમનું આખું કામ બાકી છે. બાકીને આ બધું એટલું રૂમનું થઈ ગયું. રૂમનું બાકી જ છે. બાકી આજે આપણે સ્થાપના કરી નાખીએ અહીંયા. એટલે બિહાર જાય ભગવાનને. કાલથી સામાન બધું બહાર કાઢી નાખવા છે. લોબી તમને બતાવી દઉં. આ એટલું હોલ ને આ લોબીમાં અત્યારે સામાન પડો સાફ થઈ જાય પછી એક નંબર લઈશ. લોબીમાં આવી લાગી જોઈ શકો છો. કલરની લાઈટ થઈ હું તમને બતાવી દઉં મિત્રો. અહીંયા નહીં હોય તમને હાલો અહીં બતાવું. જોઈજો કઈ જોઈજો બદલી ગઈ છે. બદલી ગઈ ને શબ્દ હોય તો બદલી જાય. તો આજના માટે એટલું થાય કે બહુ લાંબો બ્લોગ થઈ ગયો. 3-4 દિનો ભેગો હતો કંઈ અંદાજ ખબર નહીં. આજે આપણી હિટમાં આવી હતી ને 3-4 દિનો ભેગો હતો. આજના માટે એમ કે કાલ હું કરાવું એમ કે. તો મિત્રો આજના માટે એટલું રાખીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ હારાવાની કોમેન્ટ કરી દેજો. આજના માટે એટલું રાખીએ. સબસ્ક્રાઈબ કરતા દેજો. રામ રામ ડાયરાને.